યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। માણસામાં રાજ્ય કક્ષાનો યોગ મહોત્સવ યોજાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો। હજારોની સંખ્યામાં યુવાનો અને વડીલો આ યોગાભ્યાસમાં જોડાયા। યોગ એ માત્ર એક દિવસ પૂરતો સીમિત રાખવાનો કાર્યક્રમ નથી તેવું તેમણે જણાવ્યું। તેમણે કહ્યું કે યોગને દરેક નાગરિકે પોતાની રોજિંદી જીવનશૈલીનો અનિવાર્ય હિસ્સો બનાવવો જોઈએ। યોગ એ માનવ સ્વાસ્થ્ય માટે એક સર્વગ્રાહી અભિગમ હોવાનું જણાવ્યું। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 12 વર્ષના સુશાસનમાં લોકોના સ્વાસ્થ્ય રક્ષા માટેના અભિયાનો આયોજનો બધામાં પર્યાવરણ સુરક્ષા સાથેની જીવનશૈલી અને બેક ટુ બેઝિકનો ધ્યેય રાખ્યો છે। યોગનો મુખ્ય આધાર પ્રાણવાયુ છે। સૌને શુદ્ધ પ્રાણવાયુ મળે, સ્વચ્છ હવા મળે તે માટે એમણે એક પેડ માં કે નામથી હરિયાળું કવચ વધારવા સાથે વધુને વધુ ઓક્સિજન પાર્કના નિર્માણનું આહવાન કર્યું છે। સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે તેમણે ફિટ ઇન્ડિયા વિશ્વ યોગ દિવસથી જેવી મોટી ભેટ આપણને આપી છે। શ્રી મોદી સાહેબના આવા જનહિતકારી અભિયાનોને હવે જન આંદોલન બની ગયા છે અને એમાં પણ વિશ્વ યોગ દિવસ તો સૌએ સ્વીકારેલું પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું માધ્યમ બની ગયું છે। આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે।